નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 ની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ વિષય ગુજરાતી પાર્ટ 2 ના ખૂબ અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. મિત્રો, તમે પાર્ટ 1 ખૂબ સારી રીતે જોયો જ હશે, એને સમજ્યા હશો, તો જ આ પાર્ટ જોવાની આપણને મજા આવશે. ન જોયો હોય તો અત્યારે જ આપણે ગુજરાતી પાર્ટ 1 નો વિડીયો અચૂક જોશો. પરીક્ષામાં પૂર્ણ સફળતા માટે ખૂબ સારી મહેનત કરતા હશો મિત્રો. પરીક્ષાનું માળખું આપણે જોઈ લીધેલું છે મિત્રો. એની અંદર આપણે આજે ગુજરાતીના 20 પ્રશ્નો જે પૂછાવાના છે એના ખૂબ અગત્યના પ્રશ્નોની આપણે પાર્ટ 1 ની અંદર ચર્ચા કરી છે. હવે પાર્ટ 2 ની અંદર આપણે ચર્ચા કરીશું મિત્રો. ઝડપથી આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ મિત્રો. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ. ઝઘડાખોર, ખૂંખાર, ક્રોધી, શાંત એ શબ્દો શાનો નિર્દેશ કરે છે? સમય, વાતાવરણ, સ્વભાવ કે દેખાવ? તો શાનો નિર્દેશ કરે છે? સ્વભાવ. નીચેનામાંથી શું બોલી શકાય? મારી પાસે 7 નંગ ડીઝલ છે. અમે અડધો કલાક લેસન કર્યું. કબાટમાં 8 કિમી એટલે 8 કિલોમીટર કપડાં છે. દાદા 25 ગ્રામ હસ્યા. આમાંથી કયું વાક્ય આપણને બંધ બેસતું છે? તો સાચો જવાબ આવશે અમે અડધો કલાક લેસન કર્યું. બાકીના વાક્ય બરાબર નથી બોલી શકાય. શબ્દકોશના ક્રમમાં ગોઠવતા પ્રથમ ક્રમે શું આવશે? રામ, કાકા, આજ કે કપૂર? શું જવાબ આવશે? શબ્દકોશના ક્રમમાં ગોઠવતા પ્રથમ ક્રમે. તો પ્રથમ શું આવશે મિત્રો? સ્વર આવશે. તો સ્વરથી ચાલુ થતો શબ્દ કયો છે? તો આજ. લક્ષ્મણ એ રામના અનુજ હતા. લીટી દોરેલ શબ્દનો શું અર્થ થાય? કોના નીચે લીટી દોરેલ છે? અનુજ. તો અનુજનો અર્થ શું થશે? મોટાભાઈ, સરખાભાઈ, નાનાભાઈ કે નહીં? તો અનુજનો અર્થ શું થશે? નાનાભાઈ. નીચેનામાંથી કઈ જોડ સમાન નથી? બાગ બગીચો, નોખું અલગ, ઊંઘ નીંદર, પર્યટન યાત્રી? તો મિત્રો અહીંયા 4 જોડ આપેલી છે, એમાં એક જોડ સમાન નથી. શું જવાબ આવશે? પર્યટન યાત્રી. બાકીની જોડ છે સમાન છે. સબરી રામની કાગડોરે રાહ જોતી હતી. લીટી દોરેલ શબ્દોનો સાચો અર્થ શું થાય? કાગડોરે રાહ જોતી, એના નીચે લીટી દોરેલ છે, તેનો અર્થ શું થશે? આતુરતાથી રાહ જોતી, કાગડાની જેમ રાહ જોતી, આવવાની રાહ જોતી કે ઝીણી આંખોથી રાહ જોતી? તો એનો સાચો જવાબ થશે આતુરતાથી રાહ જોતી. કાગડોરે રાહ જોતી એટલે કે આતુરતાથી રાહ જોતી. ચોમાસામાં ધરતીએ ખાલી જગ્યા સાડી પહેરી હોય તેવું લાગે છે. મિત્રો, ચોમાસામાં વરસાદ પડે તો ધરતી કેવી લાગે છે? તો કેવી સાડી પહેરી એવું લાગે છે? તો પીળી, લીલી, રાતી કે લાલ? તો સાચો જવાબ આવશે લીલી. યાત્રી શબ્દનો અર્થ શું થાય? અહીંયા યાત્રી શબ્દનો અર્થ સમજવાનો છે. જાત્રા, યાત્રાના સ્થળો, મુસાફર કે પ્રવાસ? તો યાત્રી શબ્દનો અર્થ શું થશે? તો આ 4 જવાબમાંથી સાચો જવાબ શું આવશે મિત્રો? મુસાફર. મારે લખવું જ હતું. ખાલી જગ્યા મારી પાસે પેન નહોતી. અહીંયા ખાલી જગ્યાની અંદર યોગ્ય શબ્દ મૂકવાનો છે. તેથી, પણ, અને, કેમ? તો તમે 4 શબ્દો વારાફરતી મૂકી અને પ્રયત્ન કરી જુઓ તો શું સાચો જવાબ આવશે? પણ. મારે લખવું જ હતું પણ મારી પાસે પેન નહોતી. ગંગા સૌથી મોટી નદી છે. વાક્યમાં વ્યક્તિવાચક સંજ્ઞા કઈ છે? આ ગંગા સૌથી મોટી નદી છે, વ્યક્તિવાચક સંજ્ઞા કઈ? ગંગા, સૌથી, નદી કે મોટી? તો સાચો જવાબ આવશે ગંગા. ખેતર સાથે નીચેનામાંથી કોણ સંબંધ ધરાવતું નથી? ખેતર સાથે કોણ સંબંધ ધરાવતું નથી? ખેડૂત, બળદ, નાવ કે ખાતર? તો જવાબ તમને ખબર પડી જ ગઈ હશે. સાચો જવાબ આવશે નાવ. પોલીસને જોઈ ચોર લપાઈ ગયો. લીટી દોરેલ શબ્દનો શું અર્થ થાય? એ લીટી કોના નીચે દોરાયેલી છે? લપાઈ ગયો. તેનો અર્થ શું થશે? લપસી પડ્યો, સંતાઈ ગયો, ફસાઈ પડ્યો કે નાસી ગયો? સાચો જવાબ શું આવશે? સંતાઈ ગયો. નવરાત્રીનો તહેવાર કયા મહિનામાં ઉજવવામાં આવે છે? શ્રાવણ, આસો, ફાગણ કે ભાદરવો? તમને જવાબ આવડતો જ હશે. આસો. દિન શબ્દનો સમાનાર્થી શું થાય? મિત્રો, અહીંયા દિન શબ્દ છે, દને દીર્ઘઈ કરેલી છે, તેનો અર્થ શું થશે? દિવસ, નદી, ગરીબ કે દાડો? તો અહીંયા દીર્ઘઈ છે એટલે દિનનો અર્થ થશે ગરીબ. જો રસોઈ કરેલી હોય તો દિવસ થાય.
કેસુડાનું ફૂલ કયા ઝાડ પર હોય છે? મિત્રો અહીંયા કેસુડાનું ફૂલ તમને જોવા મળે છે. આ કયા ઝાડ પર હોય છે? કેસર, ખાખરો, કરેણ કે સેવન? અહીંયા કેસુડાનું ફૂલ તમે જોઈ રહ્યા છો. તો કયા ઝાડ પર જોવા મળશે મિત્રો? તો ખાખરો. આ ખાખરાના ઝાડ ઉપર આ ફૂલ જોવા મળે છે. નીચેનામાંથી શું અલગ પડે છે? ઠેકાણું, મકાન, ગરડા કે ઘર? મિત્રો અહીં ચારે ચાર શબ્દો સમજવાના છે. એમાંથી કયો શબ્દ અલગ પડે છે? ઠેકાણું, મકાન, ગરડા કે ઘર? તો સાચો જવાબ આવશે ગરડા. આ ઠેકાણું, મકાન ને ઘર એ સ્થાન બતાવે છે, ગરડા એ સ્થાન નથી બતાવતું. મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન વાગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. તો અત્યારે અક્ષર જ્ઞાન વાગની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, આપના મિત્રોને પણ તેમ કરાવશો. હવે આપના મિત્ર આપને ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે. આપને શું સંદેશો આપે છે કે આવજો મિત્રો, હજી આપણે ક્યાં મળવાના છીએ? ગુજરાતી પાર્ટ 3 ના વિડીયોમાં આપણે મળવાના છીએ. મળીશું ને મિત્રો?